ગાઈસ કેમ છો બધા મજામાં? જય માતાજી બધાને. મહાબલેશ્વર પહેલા અમે લોકોએ હોલ્ડ કર્યો છે અહીંયા અને હું તમને દેખાડીશ કે આ હોટલ બહુ સારી છે. અમે લોકો બધા અહીંયા ફ્રેશ થઈ ગયા છીએ અને નાસ્તો પણ કરી લીધો છે. અહીંયા નાસ્તાનો ટેસ્ટ પણ બહુ સારો છે. જોઈ શકો છો કે આ હોટલ છે, સારી હોટલ છે. નાસ્તો થઈ ગયો? ચાલો બસમાં બેહો હવે. ખુશી કાકા ચલો હવે મહાબલેશ્વર. મહાબલેશ્વર બહુ દૂર નથી, નજીક જ છે. આ જે બોર્ડ દેખાય છે ત્યાં અમે નાસ્તા માટે ઊભા હતા અને આ જે નકશો દેખાય છે ત્યાં મહાબળેશ્વરમાં કઈ જગ્યાએ ફરવા જેવું સ્થળ છે તે દરેક વસ્તુ ત્યાં નકશામાં દોરેલી છે. બહુ જ મોટા મોટા પર્વતો છે, તમે જોઈ શકો છો અને એટમોસ્ફિયર પણ બહુ જ સરસ છે અને દૂર દૂર સુધી ધુમ્મસ દેખાઈ રહ્યું છે આપણને લોકોને અને ગ્રીનરી પણ બહુ જ બધી છે અને આ પર્વતો એટલા ઊંચા ઊંચા અને ખૂબ જ મોટા મોટા છે, તમે જોઈ શકો છો. તે પહોંચી ગયા છે મહાબલેશ્વર. અમે બધા જ લોકો ત્યાં ઊભા છે અને ત્યાંથી હોટલનો રસ્તો 10 મિનિટનો છે અને બધો સામાન ટેમ્પામાં લઈ જવાનો છે એટલે અમે બધા જ લોકો ટેમ્પાની રાહ જોઈને ત્યાં આગળ ઊભા છીએ અને અમે લોકો ચાલતા જઈશું. એનો એટમોસ્ફિયર બહુ ઠંડો છે. અમે લોકો જઈએ છીએ હવે હોટલ. શુભમ સામાન લઈને આવી રહ્યો છે. શું શુભમ કે ઉચકીને લાવે છે? અહીંયા લિફ્ટ જ નથી યાર, કોઈ જગ્યાએ લિફ્ટ નથી. એવું છે એમ ને? સારું, એટલું તાર શરીર ઓછું થઈ જશે. થાકી ગયો કે અમારો મહાબળેશ્વરનો રૂમ બહુ જ સરસ અને બેડરૂમ છે. અહીંયા ખુરશી છે, ટેબલ છે, એસી છે, ટીવી પણ છે. રૂમ તો બહુ જ મોટા મોટા છે અને શુભમ તો બહુ ખુશ થઈ ગયો છે, તરત જ આડો પડી ગયો છે કેમ કે તે સામાન ઉચકીને થાકી ગયો. તો અમે લોકો મહાબળેશ્વર તો પહોંચી ગયા છીએ. બધા લોકો કહે છે કે મહાબળેશ્વર આપણું હિલ સ્ટેશન છે અને ત્યાં બહુ જ મજા આવે છે. હવે અમે જઈશું અને પછી કહીશું કેવી મજા આવી ને કેવી મજા ના આવી. તો હું ફ્રેશ થઈ ગયો છું અને જલ્દીથી ફ્રેશ થઈને મેં નાસ્તો પણ કરી લીધો છે અને આજે મહાબલેશ્વરમાં નાસ્તામાં બટેકા પૌવા અને ચા હતી. હું પૂજા માટે બટેકા પૌવા લઈને રૂમમાં લાવ્યો કેમ કે પૂજાને જે તૈયાર થવાનું બાકી હતું તો પૂજાએ પણ નાસ્તો કરી લીધો. થઈ ગયો ને તારો? કેવા હતા બટેકા પૌવા? સરસ હતા, બહુ સરસ હતા. અહીંયાનું બધું ખાવાનું સરસ જ હોય છે, કઈ બી શરીરમાં તકલીફ ના પડે ને એવું. તો પૂજા પણ તૈયાર થઈ જ ગઈ છે ને પૂજા? ના, થોડુંક થઈ ગઈ છે, થોડીક બાકી છે. અચ્છા ઓકે. તો અમારે 1 વાગે જમવાનું છે. જમીને પછી 2 વાગે અમારે જે મહાબલેશ્વરનો પ્લાનિંગ હતો તે કાલના દિવસ માટે રાખ્યો છે. તો અમારે જમીને પછી જવાનું છે પંચગીની, જ્યાં ચોકલેટની ખરીદી થાય છે. તો ત્યાં બહુ જ બધી ચોકલેટ લેવાની છે. શું કેવું પૂજા, ચોકલેટ ખરીદી કરશું ને આપણે? હા, એમ તો કાલે બી ચોકલેટ તો ઘણી લીધી હતી પણ બીજી લેવાની છે. યસ. બધા લોકો કહે છે કે અહીંયા પાનની ચોકલેટ બહુ જ ફેમસ છે એટલે પછી અમે હવે જઈશું માર્કેટમાં અને પછી અમે તમને કહીશું કે તે ચોકલેટ કેવી છે કેવી નહીં. માર્કેટ પર તમને બતાવીશ અને અમે તમે જે ચોકલેટની જે ખરીદી કરવા માટે જે માર્કેટ છે તે માર્કેટ પણ અમે તમને આજે દેખાડીશું કે માર્કેટ કેવું છે. કેટલા જાતની ચોકલેટો હોય છે તે બધી ચોકલેટો બતાવીશું અને અહીંયા કંઈક જ્યુસ કે એવું કંઈક કહે છે પણ એ તો હવે જઈએ પછી. અને હા, અહીંયા મોસમ બહુ જ ઠંડુ છે અને રિયલમાં અહીંયા બહુ જ ઠંડી છે. એસી ચાલુ કર્યું નથી તો પણ પંખો જ ખાલી ચાલુ કરે છે તો પણ ઠંડી લાગે છે. એટલી બધી પણ ઠંડી નથી, નોર્મલ ઠંડી છે. પણ ગોવા કરતાં તો અહીંયા બહુ જ સારું છે. ગોવામાં તો કંટાળી ગયા હતા કેમ કે બહુ જ ગરમી હતી. તો અહીંયા મોસમ જે છે ઠંડુ પણ છે, ગરમ પણ છે, મીડિયમ પ્રકારનું છે. તો રિયલી મજા આવે. અહીંયા કેવું કે કપડાં તમે પહેરાવો હોય ને તો તમારે શું કે ફોટોગ્રાફી કરવાની તો બધી રીતે મજા આવે. તો જઈશું જમીન 2 વાગે પછી અમારો પ્લાનિંગ છે. અમે બધા એક જ બસમાં જવાના છે. જમવામાં સલાડ, રોટલી, મગ, ભીંડાનું શાક, ભાત અને દાળ છે. અમે લોકો હવે જઈ રહ્યા છે પંચગીની. અમે અત્યારે પંચગીની આવ્યા છે. સામે જે વ્હાઈટ શર્ટમાં છે તે અમારા ગાઈડ છે અને અમે ફાઇનલી પંચગીની પહોંચી ગયા છીએ. અને આ જગ્યાને ટેબલ પોઈન્ટ કહેવાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે સીડી ચડીને ઉપર જવાનું હોય છે અને આજુબાજુ બધી જગ્યાએ લીલાછમ ઝાડવા છે. રસ્તો આવી ગયો છે. આ તો ભાઈ આમ ચાલીને જવાનું છે. મરી ગયા આજે તો. ચાલવાનું છો આજે તો? ચાલવાનું ઘણું છે આજે, થાકી જવાના છે. તારે ઘોડામાં બેસી જવાનું હતું. નામ શું છે? રી વાહ. પૂજાને જો એક નાની ફ્રેન્ડ બની ગઈ અહીંયા. બધી જ જગ્યાએ લીલાછમ ઝાડવા છે અને મોટા મોટા ઝાડવા છે, તમે જોઈ શકો છો. થાકી જવાની તો આજે. ઘોડા દેખાતા નથી. જે લોકો ચાલી નથી શકતા તે લોકો ઘોડા પર બેસીને જઈ શકે છે અને આ ઘોડાનું નામ છે પઠાણ. આંટી બાપુનગરથી આવ્યા છે. આંટી પણ મારા ફ્રેન્ડ બની ગયા છે.
અમે પહોંચી ગયા છીએ વેલકમ ટુ ટેબલ લેન્ડ. હવે અમે લોકો જવાના છીએ ઘોડાગાડી. જોઈ શકો છો કે અહીંનો સીન બહુ સરસ છે. રિયલી ફરવા માટે બહુ સરસ પ્લેસ છે. સાઈડ સીન જોવાના છે અને જે લોકોને ઘોડામાં જો એ લોકો ઘોડામાં જઈ શકે છે. જવાના છીએ બગીમાં. નામ ક્યાં તમારું? દર્શીભાઈ બેસી ગયા છે, આંટી બેસી ગયા છે, પૂજા બેસી ગયા. નીકળી ગયા છીએ ઘોડે સવારી. ઘોડાગાડી બેસી ગયા છીએ. પછી કઈ મજા આવે ચાલીને આખો સમજ્યા. હા તો જબરું હાલે યાર. અમે નીકળી ગયા છીએ. बोलो महाभारत में 5 पांडव थे ना, हाँ वो लोग इधर वनवास के लिए आए थे, हाँ तो उनके इधर आपको चूल्हा देखने के लिए मिलता है 5 पांडव का अच्छा. चूल्हा. आपको अभी दिखा था वो अपना फर्स्ट पॉइंट. 5 पांडव यहाँ आए थे. अरे चूल्हा ये देखो ये पांडव का चूल्हा है. ऐसा इधर के बुजुर्ग लोग ऐसा हमको बताते थे, वही हम आपको बताइए. अच्छा बुजुर्ग लोग ने आगे देखो पहाड़ी पे गाँव दिख रहा है ना, आगे आगे पहाड़ी पे गाँव दिख रहा है ना, हाँ वो है बिलार गाँव. किताबों का गाँव उसे बोला जाता है. उसके हर किताब पुस्तक, उसके हर घर में पुस्तक है, इसलिए उसे किताब लगा हुआ है. देखो पूरा पंचगनी शहर है साइड से. अच्छा ये पूरा पंचगिनी शहर है. ગણપતિ દાદાનું વિસર્જન થાય છે આ પાણીમાં. વેલકમ મૂવીનું શૂટિંગ અહીંયા થયું હતું અને છેલ્લે બાજીરાવ મસ્તાનીનું ફિલ્મનું શૂટિંગ પણ અહીંયા થયું હતું. સામે જે છેલ્લું તળાવ દેખાવી રહ્યું છે ત્યાં આગળ બાજીરાવ મસ્તાનીનું શૂટિંગ થયું હતું. અમને અત્યારે ખૂબ મજા આવી રહી છે. यहाँ तो सनसेट पॉइंट तो जोरदार છે. ત્યાં પહોંચવા માટે જો અમે ચાલીને આવ્યા હોય તો સાંજ થઈ જાય. સારું થયું અમે ઘોડે સવારી કરી લીધી કે જલ્દીથી અમે અહીંયા પહોંચી ગયા. તો અત્યારે જઈ રહ્યા છીએ ગુફા જોવા માટે. અહીંયા જોઈ શકો છો દૂર દૂર સુધી પહાડ જ છે અને અહીંયાથી નીચે પડો એટલે ગયા. ઘણું વધારે છે હો ફરવા જેવું. અહીંયાનું જે એટમોસ્ફિયર છે રિયલી બહુ સરસ છે. અમે અત્યારે જે જગ્યાએ ઊભા છીએ તે સનસેટ પોઈન્ટ છે, મંકી પોઈન્ટ છે. અહીંયા પાંડવો જે હતા વનવાસ હતો ત્યારે અહીંયા આવ્યા હતા. તો નીચે ગુફા છે, તમે જઈ રહ્યા છીએ અત્યારે ગુફા જોવા માટે. સીડી ઉતરીને નીચે જવાનું છે. નીચે ગુફા છે, તે મહાદેવજીની શિવલિંગ બનાવેલી છે ગુફામાં, તે દર્શન કરવાના છે. હવે અમે લોકો જઈ રહ્યા છીએ નીચે. અમે અત્યારે જઈ રહ્યા છીએ ડેન રેસ્ટોરન્ટની અંદર જઈ રહ્યા છીએ અને નીચે પાંડવોની ગુફા છે જે અમે નીચે જઈ રહ્યા છીએ અને સીડી નીચે ધીરે ધીરે ઉતરી રહ્યા છીએ. આવવાનો અને જવાનો રસ્તો એક જ છે. ગુફાનો રસ્તો ખૂબ જ ડેન્જર છે અને તે સીડી ચડવાની અને ઉતરવાની એક જ રસ્તો છે અને તે સીડી ઉતરતી વખતે એક રસ્સી આપેલી હોય છે જે બધા જ લોકો રસ્સી પકડીને સીડી ઉતરી રહ્યા છે. તમે જોઈ શકો છો. આ ગુફા છે તે બહુ જૂની ગુફા છે. બધા લોકો કહે છે કે પાંડવો વનવાસ વખતે આ ગુફામાં આવ્યા હતા તે સમયની આ ગુફા છે અને આ ગુફામાં બહુ જ ઠંડક છે. પછી બીજી ગુફા છે ટાઈગર કે વાઘની ગુફા. અમે આટલી નીચે આવ્યા અને નીચે એક સરસ એવી હોટલ બનાવેલી છે જે મેં વિચાર્યું નહોતું કે અહીંયા એટલી સરસ એવી હોટલ હશે. રિયલી લોકોને જો કરવું હોય ને તો ઘણું બધું કરી શકે છે. બેસવા માટે સરસ એવું આર્કિટેક્ચર બનાવેલું છે. ખુરશી, સ્ટેન્ડ. અંદર ગુફાની અંદર જવા માટે 20 રૂપિયા પર પર્સન અહીંયા ફીસ રહે છે. બોલો અમે અત્યારે ભયંકર ગુફામાં જઈ રહ્યા છીએ. અંદર રાઈટ જ નથી. બોલો કશો વાંધો નહીં, ધીરે ધીરે ચાલજો. અહીંયા પગથિયા નથી. સૌનો સાથ સૌનો વિકાસ. મોદી સાહેબ નો યાદ કરવા. અરે આ તો ઠંડુ યાદ. આ તો જો પૂજા કેટલું ઠંડુ છે. આ તો બરફ જેવું છે. અરે વાહ આયા છે અંકલ, આયા છે. ટેન્શન ના લેજો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ગુફાની અંદર મહાદેવજી બિરાજમાન છે. હા. ઓહો અહીંયા શું છે? અચ્છા અંદર વાઘ છે. વાવ. તો હવે પૂજા આગળ જઈ રહી છે અને હું પણ પાછળ જાઉં છું. પૂજા ધીરે ધીરે ચાલજો. સારું કે દેખાતું જ નથી આગળ. એ વાત તારી સાચી હો. પેલા કેવું હતું ને દેખાવાનું કમ્પ્લીટ જોરદાર છે ને એવું છે. મજા ખરેખર અહીંયા આવવા જેવું છે. આ જે છે સનસેટ પોઈન્ટ. અહીંયા 2 ગુફા છે. જે પાંડવ રહેલા હતા એ ગુફા છે અને એક વાઘ ગુફા છે. તો રિયરી અને અંદરની સાઈડ એટલું ઠંડક છે કે બહુ જ ઠંડક છે અહીંયા. આરામથી ઉતાવળ નહીં. સીડી બહુ ડેન્જર છે અહીંની.
ગુફાનું એક્ઝિટ અને ત્યાં હતો ગુફાનું એન્ટ્રી. તો અમે આવી ગયા છીએ બહાર. તો હવે અમે લોકો આગળ જઈશું બીજી ગુફા માટે. તો પેલી ગુફા જોવાઈ ગઈ છે, અમે લોકોએ ગુફા જોઈ લીધી છે. અહીંયા બ્લેકબેરી છે, સેતુર છે અને સ્ટ્રોબેરી છે. આમ ભાઈ વેચી રહ્યા છે. સરસ એટમોસ્ફિયર છે. આ જે હાટ છે તે હાટમાં ફોટો પડાવવા માટે આ લોકો ચાર્જીસ લે છે. શું ચાર્જીસ છે? ત્યાં આગળ અમે પણ ફોટા પડાયા બહુ બધા. મેં ત્યાં આગળ ઘોડા ઉપર બેસીને પણ ફોટો અને વિડીયો ઉતાર્યો હતો. કાનમાંથી ફોટો ખેંચે છે આ ભાઈ. ખરેખર યાર આ કલા છે એક પ્રકારે. પૂજાને અમે ઘોડેસવારી કરવાની બહુ ઈચ્છા હોય છે. ચેન્નઈ એક્સપ્રેસ કરીને જે મૂવી આવ્યું હતું એનું શૂટિંગ અહીંયા થયેલું છે. જોઈ શકો છો કે એટમોસ્ફિયર બહુ સરસ છે અને પર્વતો ઉપર બહુ જ બધું ધુમ્મસું દેખાય છે અને બધા જ લોકો અહીંયા તો ફોટો શૂટ કરવા માટે જ વધારે લોકો અહીંયા આવે છે. પૂજા જઈ રહી છે આગળ, જોઈ શકો છો. બસ પાર્કિંગ કરવા માટે કોઈ જ ફેસિલિટી નથી. રોડ ઉપર જ બસ પાર્કિંગ કરવું પડે છે. ગાડીમાં અમારી સાથે અમારો ગાઈડ પણ આવેલો છે જે બધું ઇન્સ્ટ્રક્ટ કરે છે, કેમ કે અહીંયા ઘણા બધા પોઈન્ટ એવા હોય છે જે સારા હોય છે જેમને ખબર નથી હોતી. તો બધી જગ્યાએ અમને ત્યાં લઈ જાય છે અને આ જગ્યા શેની માટે ફેમસ છે એ પણ અમને ઇન્સ્ટ્રક્ટ કરે છે. તો પારસી પોઈન્ટ એમ કહે છે કે પારસી પોઈન્ટમાં પારસી લોકો આવતા હતા અહીં બેસવા માટે. આ માટે અહીંયા આ પોઈન્ટ પર બધું જ મળે છે. સીતાફળનું આઈસ્ક્રીમ ને બધું આઈસ્ક્રીમ મળે છે. શું છે આ? ફ્રૂટ સેન્ટર. તો અહીંયા બધા જ પ્રકારના ફ્રૂટ મળે છે. જોઈ શકો છો આ ફ્રૂટ. સિંગલ પ્લેટ 30 ફ્રેશ. ઓકે અંકલ અહીંયા કંઈક લઈને બેઠા છે, ખબર નહીં શું છે. શું છે અંકલ? આ पॉइंट दिखा दे 5 पॉइंट 50 रुपए कौन सा पॉइंट दिखाओगे? शूटिंग पॉइंट दिखा दो. अच्छा देख लो तारे जमीन स्कूल पीके मंदिर 50 रुपए 5 તેમાં 5 પોઈન્ટ દેખાડે છે. તેમાં શુભમ જોઈ રહ્યો છે તે 5 પોઈન્ટ અને મેં પણ જોયા હતા અને ત્યાં બહુ સરસ એકદમ નજીક હોય તેવું દેખાતું હતું. આ મકાઈ ખૂબ જ ટેસ્ટી અને મીઠો દાણો હતો મકાઈનો. અમે જે પોઈન્ટ ઉપર આવ્યા છે તે પોઈન્ટનું નામ છે ખર્ચા પોઈન્ટ. પૂજા કયું નામ છે? અહીંયા અલગ અલગ પ્રકારની ચોકલેટ અને ચીકી બધું જ અહીંયા મળે છે. હોમમેડ ચોકલેટ ને મળે છે અહીંયા. તો હું અને પૂજા જઈએ છીએ અંદર જોવા માટે. અહીંયા બધી જ જગ્યાએ અલગ અલગ પ્રકારના ચણા છે અને ચણામાં વેરાયટી જાત જાતના ચણા અહીંયા જોવા મળે છે. દરેક ચણાનો સ્વાદ અલગ અલગ આવે છે. અહીંયા બધા જ લોકો ચણાનો ટેસ્ટ કરી રહ્યા છે. ચણા ટેસ્ટ કરી લેજા ફટાફટ, હું આવું. અહીંયા અલગ અલગ પ્રકારની ચીકી મળે છે. આ છે સોટેસ મખના. અહીંયા ચકરી મળે છે અલગ અલગ પ્રકારની અને તેની બાજુમાં ચણા છે જે આપણે બહાર જોયા હતા તે ચણા અહીંયા મૂકેલા છે. અહીંયા જામ અને અલગ અલગ પ્રકારના શરબતો અહીંયા મળી રહ્યા છે. અમે લોકો હવે જઈએ છીએ ખરીદી કરવા. અહીંયા બધી જાતની ચીકી અને ચોકલેટ અહીંયા મળી રહી છે. અમે હવે બીજા ખર્ચા પોઈન્ટ ઉપર પહોંચી ગયા છીએ, પણ અલગ અલગ પ્રકારની ચોકલેટ ને એવું બધું મળે છે અને જામ ને એવું બધું મળે છે. તો ચલો અમે જઈશું ત્યાં અને તમને દેખાડીશું. સ્ટ્રોબેરી અહીંયા બહુ જ મળે છે. તો અમે માર્કેટમાં પહોંચી ગયા છીએ. આ માર્કેટને મેપ્રો માર્કેટ કહેવામાં આવે છે. ચોકલેટ, જ્યુસ, જામ આ બધા માટે ફેમસ છે. ની ચોકલેટો મળે છે અહીંયા. અલગ અલગ ફ્લેવરની ચોકલેટો છે એની માટે આ ફેમસ છે. તે બધું જ ફ્રીઝરમાં છે, પણ અંદર તો ચોકલેટ અને જામ માટે તો જોઈ શકો છો જબરું માર્કેટ છે ચોકલેટનું. તો અમે લોકો જઈએ છીએ ચોકલેટના માર્કેટમાં. અંદર ક્લિનિંગ પણ બહુ સરસ છે. આ જે છે પાનની ચોકલેટ છે. અહીંયા બધી ચોકલેટ ટેસ્ટિંગ કરાવે છે. બહુ સરસ ટેસ્ટ છે પાનની ચોકલેટ. અમે લોકો અહીંયા ટેસ્ટિંગ કરી લીધી. ટેસ્ટ બહુ સારો હતો. હવે અમે લોકો જઈએ છીએ આગળ. આ જો ત્યાં ચોકલેટ જ દેખાય છે. આ પણ અલગ અલગ ફ્લેવરના જ્યુસ છે અહીંયા તમે જોઈ શકો છો. વાવ, ફર્સ્ટ ટાઈમ જોયું મેં તો યાર. આ તો અને એ પણ ટેસ્ટ કરાવે છે. તમે ટેસ્ટ કરો એ પછી તમે લો. જોઈ શકો છો પૂજા જ્યુસ ટેસ્ટ કરી રહી છે. ઓકે, કેવો છે ટેસ્ટ? બેસ્ટ છે. શુભમ ટેસ્ટ કરી રહ્યો છે. કેવો છે શુભમ ટેસ્ટ? સરસ છે. શરબત ટેસ્ટ કરી લીધો અને કેસરનું હતું અને બહુ સરસ ટેસ્ટ હતો છે પૂજા. અચ્છા, બનાના ચિપ્સ 3 પેકેટ જે છે 234 રૂપિયામાં મળે છે અને 170 રૂપિયા તમારે બચે છે. એમાં તો ખરેખર સારું વસ્તુ કહેવાય. અહીંયા ટેસ્ટ કરીશું અમે લોકોએ. પૂજા જઈ રહી છે ચિપ્સ લેવા માટે. આ મેથીના કાકરા, આ જે છે મેથીના કાકરા છે અને આ કોઈ બીજા કોઈ ટાઈપના ખાખરા છે. આ પણ ખાખરા છે. બીજા આ બધા સારા.
એ કેવા હતા બીજા ભાઈ મને બીજા ભાઈ બે ખકરા ટેસ્ટ કર્યા એમાં સેકન્ડ નંબરના જે હતા તે બહુ ટેસ્ટી લાગ્યો મને તો પછી મેં કીધું તું ફરીથી જા અને ફરીથી તું લેતા હોય જોઈએ કે રિયલમાં કયા ખાખરા અમને વધારે સારા લાગ્યા છે કહો છો કે પૂજા લાઈનમાં ઊભી છે ટેસ્ટ કરે તને ભાયા નહીં અને આ ટોમેટો છે કેવા લાગ્યા પૂજા વાવ પ્યોર ટોમેટોનો ટેસ્ટ આવે છે આજે છે ટોમેટો હવે અમે લોકો જઈએ છીએ આગળ તો અહીંયા બધા કુકીઝ છે જે આ જે છે તે કુકીઝનું સ્ટોર છે ડિફરન્ટ ટાઈપના કુકીઝ મળે છે એ પણ ટેસ્ટ કરાવે છે તમને વસ્તુનું અહીંયા ટેસ્ટ કરાવે છે અને એ લોકો ટેસ્ટ કરાવીને જ પછી તમારે લેવાનું હોય છે અત્યારે ટેસ્ટ કરી રહી છે કોર્ન નાચોસ જે કરીને એક આઈટમ છે અહીંયા અને બહુ સ્પાઇસી છે નહીં પૂજા તો અહીંયાથી ચાલુ થાય છે સ્ટ્રોબેરી જે સ્ટોર જે છે ત્યાં જામ પણ સ્ટ્રોબેરીના મળે છે જ્યુસ પણ સ્ટ્રોબેરીના મળે છે એમાં સ્ટ્રોબેરીના બહુ જ બધા ઝાડ છે છે તે જામનો સ્ટોર છે અલગ અલગ પ્રકારના જામ છે પ્રકારના જ્યુસ છે અહીંયા કોઈ સ્ટ્રોલી બેગ લઈ લીધી છે ખરીદી કરવા માટે જોઈએ હવે કેટલી ખરીદી થાય છે એટલે અમે લોકોએ ડિસિઝન કર્યું કે અમે લોકો મિક્સ ફ્રૂટ જામ લઈશું ફ્રૂટ લઈએ અને એક લઈએ પાઇનેપલ અમે લોકોએ બંને લઈ લીધા છે અમે લોકોએ જામ લઈ લીધું છે અને હવે અમે લોકો જઈશું આગળ હજી આગળ તો ઘણું બધું છે સ્ટોર કંઈ નાનો નથી બહુ જ મોટો સ્ટોર છે આ જે સ્ટોર છે તે કેચઅપનો સ્ટોર છે કે બધા જ કેચઅપ છે લોકો ફાઇનલી ચોકલેટના કાઉન્ટરે પહોંચી ગયા છીએ આ જે દેખાય છે તે બધી જગ્યાએ ચોકલેટ જ છે બધી જ ચોકલેટ અલગ અલગ ફ્લેવરમાં છે આ જામુનની ચોકલેટ છે આ જે છે મેંગોની ચોકલેટ છે કચ્ચી કેરીની ચોકલેટ છે આ જામફળની ચોકલેટ છે સ્ટ્રોબેરી ચોકલેટ બધા જ પ્રકારના ચોકલેટ અહીંયા મળે છે ખરેખર યાર પંચગીનીમાં તમારે એક વખત આવવું જ જોઈએ લોકોએ શોપિંગ કરી લીધી છે જોઈ શકો છો અત્યારે અમે લોકો કેશ કાઉન્ટરે ઊભા છે શકો છો કે મેં ખરીદી કરી લીધી છે અને શુભમે બોક્સ પણ પકડી લીધું છે તો હવે અમે જઈ રહ્યા છીએ બસ આ વ્લોગ અહીંયા પૂરો થાય છે